तो मित्रों वीडियो ने पूरो देखो केम के पाछळना जे 8 मिनिट है ते बहु ज खास थवाना छे केम के आपणे पूरो इतिहास जाणीशुं अने आ मंदिरने कोणे तहेस नहेस करी नाख्युं ते राजानुं पण इतिहास आपणे जाणीशुं अने मंदिर विषे पण माहिती बधी ज आपीशुं। मंदिरे कई रीतना जवाय तो वीडियोने पूरो देखजो अने कमेंटमां जय महाकाली लखवानुं भूलता नहीं। मित्रों 18 तारीखे मोदीजी आया था अपना गुजरात में पावागढ़ धामे महाकालीना मढ़ उपर धजा चढ़ावा आया था। तो 2022 धजानो विडियो आपणो पहलो आवे छे। अत्यार सुधी कोई विडियो मूक्यो नथी जे धजा चढ़ावी छे तेनो। तो आपणा विडियोनी अंदर तमने दर्शन करवा मळशे अने ते मंदिर आखुं जोवा मळशे अने महाकालीना पण आजे दर्शन थशे। तो दोस्तों तमारे सामे पगथिया पर चढ़ीने जवुं तो पगथिया पण चढ़ीने जवा छे। तमारे 1800 पगथिया चढ़वा पड़शे अने अहींया उड़न खटोलामां जवुं होय तो उड़न खटोलामां पण जवा छे। नवुं निर्माण करी देवामां आव्युं छे अने तमे सामे लाइन जोई रह्या छो, घणी मोटी लाइन छे। तो जे पण आ तमने गधेड़ा जोवा मळे छे आ गधेड़ानी उपर खावा पीवानी बधी ज सामग्री उपर लई जवामां आवे छे अने आ तमे जोई शको छो उड़न खटोलानी घणी मोटी लाइन छे पण आपणे उड़न खटोलामां जईशुं। 2022 में आ रीतनी कंईक सुविधा छे। सिंगल पट्टीनी लाइन करी देवामां आवी छे अने 338 रुपया 2 जणना टिकિટ थाय छे। तो अंदर पण तमे जोई शको छो કંઈક આ રીતની અહીંયા લીપો ચાલતી હોય છે। લીપમાં બેસવાનો ફાયદો એક જ છે કે લીપમાં બેસીને તમે નીચેનો સુંદર નજારો જોઈ શકો છો। तो सामने है उड़न खटोला, त्यांथी आपणे उतरी गया है अने अहींया तमे नास्ता पाणीनी दुकानों जोई शको छो। अहींया तमे नास्ता पाणी करी शको छो। थाकी गया होय तो तमे शरबत पी शको छो। अने त्यारबाद आपणे अहींया जोईशुं छाश्यु तळाव। आ छाश्यु तळाव छे पण अत्यारे पाणी सुकाई जवामां આવ્યું છે। હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે પાછું ભરાઈ જશે પાણી અને અહીંયાથી તમે મહાકાળીના દર્શન કરી શકો છો અને તમને ધજા ફરકતી જોવા મળશે। અહીંયાથી તમે નારિયેળ અગરબત્તી માતાજી માટે ચૂંદડી લઈ શકો છો। બાકી ઉપર તમારે ભાવ વધી જશે કેમ કે જેટલો ઓછો ભાવ નીચે હોય ખરીદી પણ કરી શકો છો। તમારે જે પણ જોતું હોય તે અહીંયાથી મળી આવશે। નીચેથી તમારે ચાલતા યાત્રા કરવી હોય તો તમે ચાલતા યાત્રા કરી શકો છો। પાવાગઢની પરિક્રમા કરી શકો છો અને ત્યાં આગળથી 1800 પગથિયા ચઢવાના રહેશે અને લીફ્ટમાં આવશો તો ખાલી 1 કિલોમીટર જેટલું તમારે ચાલવાનું રહેશે। तो આપણે દૂધિયા તળાવ આગળ આવી ગયા છે અને અહીંયા શરબતની દુકાન છે તો આપણે અહીંયાથી શરબત પી લઈશું અને અહીંયા તમે આ જોઈ શકો છો અહીંયાથી થોડું ઘણું ચાલવાનું આપણે રહેશે અને પબ્લિક ઘણું બધું આવ્યું છે કેમ કે ધજા જે લાગી છે તેને જોવા માટે પબ્લિક આવ્યું છે અને આ છે દૂધિયું તળાવ। એક સમય તો ત્યારે આને દૂધ જેવું તળાવ હતું એટલા માટે આ તળાવને દૂધિયું તળાવ કહેવામાં આવે છે। અહીંયાથી પણ તમે જોઈ શકો છો અત્યારે એકદમ લીલુંછમ આપણને પાણી જોવા મળે છે। જે જૂનો રસ્તો છે તે પણ બતાવીશ અને આ તમે નવો રસ્તો જોઈ શકો છો। ઘણો પહોળો બનાવી દીધો છે નવો રસ્તો। તો અહીંયા તમે નવો રસ્તો જોઈ શકો છો। ઘણા બધા પબ્લિક અહીંયા આવી જાય એટલો પહોળો અહીંયા રસ્તો બનાવી દીધો છે।
કમેન્ટ કરો કે તમને આવા ફાસ્ટ શોટ જોવાનું ગમે છે. GoPro Hero 9 બ્લેકના બધા શોટ તમને બતાવું છું તો કેવા લાગ્યા, અને ગમે તો કમેન્ટમાં જય મહાકાળી લખવાનું ભૂલતા નહીં. જે દર નવરાત્રિ અને દર ચૈત્ર મહિનો આવે છે તે મોટી ધજા આવે છે ત્યાં ટાવર ઉપર લગાવવામાં આવે છે. અને અહીંયાથી તમે ધજાઓ જોઈ શકો છો. ઘણી ઊંચી ઊંચી ધજા ફરકી રહી છે અને માતાજીના મઢ તરફ જ આ ધજા ફરકતી જાય છે. આ છે મંદિરનો પહેલો ગેટ. તો આપણે અહીંયાથી ઉપર ચઢવાનું રહેશે. તો મંદિરનો ગેટ તમે જોઈ શકો છો, આ પણ નવો બની ગયો છે. જે તમને આ સામાન્યમાં મેળો લાગે છે તે સમયે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. રાજસ્થાન, MP બધા દૂર દૂરથી ભાવિકો આવે છે. વૃદ્ધ માણસ હોય તો તેને આ રીતના લઈ જવામાં આવે છે. જેનાથી પાવાગઢ ના ચડાય તો તેને આ રીતના લઈ જવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયાથી તમે નીચેનો સુંદર નજારો કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો બેસવાની પણ સુવિધા સારી કરેલી છે. તો આ ચેર પણ તમે જોઈ શકો છો. અને આ રીતનો કંઈક રસ્તો બનાવવામાં આવ્યો છે.